વલસાડવાસીઓ માટે આજે એક દિવાળી જેવો ઉત્સાહનો દિવસ છે, જેની વર્ષોથી રાહ જોવાતી હતી. જે સપનું વલસાડના લોકો જોઈ રહ્યા હતા તે આજે સાકાર થયું છે. અંબિકા તાલુકાના અનાવલ ખાતે તાજેતરમાં ત્રિવિધ કાર્યક્રમનું ગૌરવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ મંડળના પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ઉપપ્રમુખ શ્રી ઝવેરભાઈ આંગલધારા, મંડળના પ્રમુખ શ્રી અમૃતભાઈ પટેલ અને મંત્રી શ્રી રામભાઈ કેલ પટેલ સહિત આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું. આ પ્રસંગે શાળાના નિવૃત્ત કર્મચારીઓનો સન્માનપૂર્વક વિદાય સમારંભ યોજાયો હતો. વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર કર્મચારીઓને શાલ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેમના યોગદાનની કદર કરવામાં આવી હતી. અન્ય સ્થળે ટ્રાન્સફર થયેલા શિક્ષકોને શુભકામનાઓ પાઠવી તેમની સેવાઓને યાદ કરવામાં આવી. તેમજ અગાઉ અન્ય જગ્યાએ ટ્રાન્સફર થયેલા અને હાલમાં જૂના શિક્ષક તરીકે ફરી નિમણૂક પામેલા અભેલાભાઈ બી પટેલને પણ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી તેમના અનુભવ અને સેવાભાવ માટે અભિનંદન આપવામાં આવ્યા હતા. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો માટે ભાવભેરનો વિદાય સમારંભ યોજાયો, જેમાં શિક્ષક મિત્રોએ વિદ્યાર્થીઓને ઉત્તમ ભવિષ્ય માટે પ્રેરણા આપી. કાર્યક્રમની શરૂઆત અનિલભાઈજી પટેલ દ્વારા કરાયેલ હાર્દિક આવકારથી થઈ હતી અને અંતે જયેશભાઈ પટેલે આભાર વિધિ કરી હતી. તમામ મહાનુભાવો, ટ્રસ્ટ પરિવાર, શિક્ષકો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળાના આચાર્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો. આજે અનાવલ સ્કૂલની અંદર જે નિવૃત્ત શિક્ષકો જે હતા એમનું આજે સન્માન સમારોહ કાર્યક્રમ હતો અને અહીંથી જે ફરજ બજાવી અને બીજી સ્કૂલની અંદર જે ગયા છે એવા શિક્ષકોનું પણ આજે સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને ધોરણ 10 અને 12ના જે બાળકોને બોર્ડની પરીક્ષા દરમિયાન એમની વિદાયગીરીનો પણ આજનો કાર્યક્રમ હતો. એ બાબતે અહીં જે ફરજ બજાવીને એમના વતનમાં જે નોકરી માટે ગયા છે એવા આપણી સાથે જે આચાર્ય સાથે છે, અહીંના જે પ્રિન્સિપાલ છે અને અહીંથી જે ગયા છે એવા શિક્ષકો એમના વતનમાં ગયા છે, તો એ બાળકો પ્રત્યે એમની અહીંયા કયા પ્રકારની લાગણી હતી અને એમના વતન ગયા પછી ત્યાંના બાળકો સાથે કેવું એમને લાગશે એ બાબતે એમની પાસે જાણવાનો પ્રયત્ન કરીશું. તો જી સર, આપણે અહીં જે નોકરી જ્યાંથી તમે જોઈન કરી છે અને અહીંથી તમે બીજી જગ્યાએ તમે તમારા વતનની અંદર તમે ગયા છો, તો તમને કેવું લાગી રહ્યું છે? નમસ્કાર, મારું નામ અભિલાષ ભીખુભાઈ પટેલ. 22/9/2005થી આ મારી નોકરીની શરૂઆત થઈ હતી અને 31મી માર્ચ 2025ના રોજ આ શાળામાંથી મારી વતનની નજીકની કલ્યાણી શાળા અતુલની અંદર દિના શિક્ષક તરીકે મારી ત્યાં ભરતી થઈ અને તેના માટે હું ત્યાં મારી શાળાની અંદર ગયો છું. કઈ વાત બાળકોની, તો કદાચ આ વિસ્તારના બાળકોનો જે પ્રેમ મળે છે એ પ્રેમ અન્ય કોઈક જગ્યાએ જવાથી મળી શકે એ તો પોસિબલ છે જ નહીં. કદાચ મારા જિંદગીની અંદર આ શાળાએ ને આ વિસ્તારના લોકોએ જે મને આપ્યું છે કદાચ એક ખોટ બીજા કોઈ જગ્યા જવાથી પણ પૂરી થઈ શકે એવું નથી. વાલીનો પણ ખૂબ સારો સહકાર રહ્યો છે. કોઈ પણ સમયે જઈએ છીએ, કંઈ પણ કામના માટે પણ જઈએ છીએ તો પણ વાલીઓ હંમેશા અમને પોઝિટિવ રિપ્લાય જ આપે છે. બાળકોના માટે તો કહેવું મારા માટે શબ્દો ખૂટે છે. બીજું સાથી મિત્રો મારા રહ્યા છે, ખૂબ સારો સહકાર રહ્યો છે. કહી શકાય જીવનની કોઈ પણ તકલીફ આવી છે ને, કદાચ નામજોગ જે વ્યક્તિના આજે પણ હું કહી શકું છું, અનિલભાઈ છે, વિજયભાઈ બેઠા છે. મારા આચાર્ય સાહેબના માટે કહું તો એક સ્પેસિફિક શબ્દ એમનો કહું ને, ટેન્શન નહીં લેવાનું, થઈ જાય. અને ખરેખર કહું છું, ટેન્શન નહીં લેવાનું, થઈ જાય. અને આજે પણ એમની રાહબરી હેઠળ અમે ખૂબ કામ કરીએ છીએ. નથી મુક્તિબેન, મારા આશાબેન, લાઈફની અંદર એવા પ્રોબ્લેમ્સ આવીને ઊભા રહ્યા છે જ્યારે કદાચ મને આર્થિક રીતે ખૂબ જ જરૂરિયાત હતી. તો એ સમયે મારા મિત્રો તરત જ ચિંતા નહીં કરતો, અમે બેઠા છે ને, તો મારે ઘરના લગ્નના પ્રસંગ હોય કે મારા પપ્પાનો મૃત્યુનો પ્રસંગ હોય, બધા જ પ્રસંગો અમારા શિક્ષકો થકી મારી કોઈ પણ એવી બાબતોથી સારી રીતે પૂર્ણ થઈ છે. નમસ્કાર, અભિલાષભાઈ પટેલ સાથે અમારા લગભગ 6 વર્ષના કામ કરવાના સંબંધો રહ્યા છે. હવે એમની કામ પ્રત્યેની ચીવટની વાત કરું તો એક નાનકડી ભૂલ પણ તેઓ બાળકોની પકડી લેતા હતા
અને વહીવટમાં એટલા પાવરદાર હતા કે આજે પણ જ્યારે મારી શાળામાં પરીક્ષા હોય ત્યારે એમને યાદ કરવા પડે કે માર્કશીટ બનાવવી હોય, પરિણામ બનાવવું હોય કે બોર્ડની પરીક્ષા લેવી હોય ત્યારે અભિલાષભાઈ આવીને ઊભા હોય અને એક્સ્ટ્રા ટાઈમ આપીને, વધારાનો ટાઈમ આપીને એ પોતાનું કામ સરસ રીતે બજાવતા હતા. અને આશા રાખું કે જે શાળામાં એ ગયા છે ત્યાં પણ ખૂબ જ સરસ મજાનું કામ કરે અને જે અનાવલમાં જે કામ કર્યું છે એનું પડઘો ત્યાં સુધી પહોંચે અને ખાસ તેઓ જીવનમાં સતત પ્રગતિ કરે એવી શુભકામના પણ શાળાઓથી પાઠવું છું. શ્રી અનાવલ વિભાગ સાર્વજનિક ગ્રામીણ મંડળ મારફતે વિદ્યાર્થીઓનો વિદાય ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપવાના છે એમને સમગ્ર વર્ષ દરમિયાન શાળા પરિવાર સાથે જોડાયા ત્યારે એમને પરીક્ષાલક્ષી માર્ગદર્શન અને તેની સાથે સાથે પરીક્ષાઓની શુભેચ્છાઓ, વિદાય અને તેની સાથે સાથે તેજસ્વી તારલાઓ અને આ શાળામાં ફરજ બજાવતા નિવૃત્ત શિક્ષકો અને શાળા સરકારશ્રી તરફથી જે જૂના શિક્ષકોને પોતાનો વર્તનનો લાભ આપવા માટેની શિક્ષકો આ શાળામાં જેમની શાળાઓમાં ગયા છે એમને શુભેચ્છાઓ આપવાનો આજના કાર્યક્રમમાં શાળા પરિવારના તમામ કારોબારી સભ્ય શિક્ષકો અને એમાં શિક્ષકો એની સાથે સાથે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 10ના વિદ્યાર્થીઓને વિશેષ શુભેચ્છાઓ આપવામાં આવી અને આ કાર્યક્રમમાં આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓ પરીક્ષા શાંતિ ત્યાર પરીક્ષામાં કોઈ પણ પ્રકારનો ડર ન રાખે અને આવનારા દિવસોમાં સારા પરિણામો આ શાળાના આવે એવી શુભેચ્છાઓ સાથે આજનો કાર્યક્રમ